રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને શ્રેયા જોવો શું કરે. શ્રેયા શું કરસ? વાહ વાહ વાહ. મમ્મી કરી દે આવા. એ મમ્મી કરી દે. કરી દો. ક્યાં કરે આવા ક્યાં કરવાનું હોય? આપો પગમાં. પછી બીજે ક્યાં કરવાનું હોય? આ યાપા હાથમાં. મમ્મી કરી દે તને. હાલો કરી દો. કરી દો. તો શ્રેયાને નેલ પોલિશ લગાવી છે ને ત્યાં મને પીઠા લગાવી દઉં. તને ગમે આવા? અમને હાથ દે. હાથ આમ સીધો રાખો. હા એમ. ઓ તો મસ્ત મસ્ત લાગે છે. આપા પગમાં કરી દો. પેલા હાથમાં તો કરવા દે. હાથ ક્યાંય અડાડવાના નહીં હો. નહીંતર આવા બગડી જશે. હો ને? આમ સીધા જ હાથ રાખવાના. કેમ રાખવાના? આમ સીધા. બસ. બીજો હાથ અહીંયા રાખો. અહીંયા રાખો. હા એમ રાખો. આવાય હા આવા છે. પછી તું ક્યાં જઈશ આવું વાવા લગાવીને? વાવા લગાવીને તું ક્યાં જઈશ? સીધા હાથ. ઓ માં ઓહો, એ સીધા હાથ રાખો. ખરાબ થઈ જાય છે. આપો પગમાં કરી દઉં છું. પેલા હાથમાં કરાય. આવાય હા અડાય નહીં દીકરા. ખરાબ થઈ જશે પછી કેજે ની મમ્મીને. બાબા થઈ ગયું ને? આવા બતાવો તો આવા કેવું લાગે છે. બતાવો તો. જુઓ શ્રેયાના નખ કેવા લાગે છે. આપો હા પગમાં કરી દઉં. થઈ ગયા ને મસ્ત મસ્ત. હવે અડવાનું નહીં ક્યાંય હો. પગમાં કરી દઉં. અહીંયા બેસી જા. બેસી જાઓ. અહીંયા ઉપર ઉપર. જે મમ્મી બેસા. અહીંયા બેસી જાઓ. પગ આમ કરો. હા પહેલા એક જ પગ રાખો. તને મજા આવે મમ્મી આવું આવા લગાવી દે તો? જાવે ઓહ મજા આવે. તારા હાથ સરખા રાખો દીકરા. શિવારા થઈ જશે નહીં તો બગડી જશે. પણ હા એમ રાખવાના. હા એમ. બાબા હા વાવા છે. વાવાને ખરાબ નહીં કરવાનું હો. હાથ લાગી જાય ને તો બગડી જાય. એ પગ સીધો રાખો. લગાવ નહીં દીકરા. ઉભી રહો. બાકી છે હજી બાકી છે. ઉભી રહો. બસ હવે પગ એમ જ રાખવાનો હો. હવે શ્રેયાનું આવા થઈ ગયું. થઈ ગયું ને? બેસી જાઓ. શ્રેયા તને શું પીવું છે? શું પીવું છે? તો શ્રેયાને હવે રસ પીવો છે એટલે હવે અમે બનાવશું રસ. પીસ ને? શ્રેયા રસ મમ્મી બનાવી કે શ્રેયા બનાવે? શ્રેયા બનાવશે.
શ્રેયા જોશે. તો હવે શ્રેયાને ને મને રસ પીવો છે એટલે અમે બનાવશું આ વરિયાળીનો રસ. તો બનાવીએ હે હાલો બનાવીએ. લે શું નાખ્યું છે? પાણી. હવે શું નાખશું? પાણી. તમને ભાવે ને રસ કે નહીં ભાવે? બાય હવે આમાં મિક્સ થાય અને વરિયાળી રાખી દીધા છે. હવે એને મિક્સ કરશું. આમ હલાવવાનું એટલે ખાંડ ઓગળી જાય ને. હલાવો. રસ બનાવો. બે મમ્મી હલાવે ને જલ્દી જલ્દી હલાવાઈ જાય હો. તને વરિયાળી ભાવે તો તને આ ખવડાવું વરિયાળી રસ પી. ખવડાવ દેખો આગળ કેવી છે? યમી 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 છે કે નથી છે? તો હવે આમાં શું નાખશું આપણે? આમાં શું નાખશું હવે? બરફ નાખશું. બરફ લઈ લો. મમ્મી છે ને ચાખી લે મીઠો મીઠો બને છે કે નથી બન્યો. બને હો ચાખી લો. મીઠો ઓછો છે. ખાંડ ઓછી છે ને ખાંડ નાખી લો. બસ કેવો છે? તો ઓકે ઓકે. રસ હવે બની ગયો છે. તો હવે એને ગ્લાસમાં ગાળી લઈ લઈશું. આ શ્રેયાનો ગ્લાસ છે, આ મમ્મીનો ગ્લાસ છે. ઓકે ગ્લાસ હતો ને પી જાઓ. મમ્મી પીવે? ભાવે શ્રેયા તને? કેવો છે? કેવો છે? યમી. તો પી જાઓ. ઠંડો ઠંડો છે? બરફ તો ઓગળી ગયો હવે નથી. ખતમ. બરફ નથી. જો આમાં જો ક્યાં છે? નથી ઓગળી ગયો ને ત્રા. ઈ નાખો. આ ગ્લાસ તો પી જા પછી બીજો દઉં. એમ ના કરાય. ને પગ ખરાબ થઈ જાય. ઊભી થઈ જાવ. હવે તને શું કરવું છે? શું કરીશ? જ્યુસ પીસ. હવે તો બજારમાં જવું પડે.
હવે અમે અહીંયા બહારે આવીને બેઠા છીએ અને કાલે અમે શ્રેયાને હોસ્પિટલ લઈ ગયા હતા. હું એને આ બુટ્ટી અને નાકમાં દાણો પહેરાવ્યો છે. કે તારું આવા બતાવો કેવું લાગે છે? હવે તને દુખતું નથી ને? નથી દુખતું? તો હવે જો શ્રેયાનું મોઢું એકદમ અલગ અલગ લાગે છે. હવે ઈ ઘોડો ના બને, ઊભી થઈ જાઓ, તૂટી જાય દીકરા. તો આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરું છું અને આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે. રાધે રાધે કરો શ્રીયામ. આમાં સામે જોઈને કરો દીકરા. બાય કરો. હાથેથી કરો.